સિસ્ટમ બસ ઇન કોમ્પ્યુટર આર્કિટેક્ચર એટલે કે કોમ્પ્યુટર આર્કિટેક્ચરની અંદર બસ કોને કહેવાય એના વિશે આપણે જોવાનું છે. તો ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ બસ. The CPU sends various data values, instructions and informations to all the devices and components inside the computer. એટલે કે કોમ્પ્યુટરની અંદર જેટલા બી રિસોર્સિસ છે એ રિસોર્સિસની અંદર વેલ્યુઝ કે ઇન્સ્ટ્રક્શન્સ કે જે ઇન્ફોર્મેશન જે સેન્ડ કરવાની છે એ જે સેન્ડ કરવામાં આવે છે, જે કોઈ વાયરથી કે કોઈ મીડિયમથી જે ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે, તે જે મીડિયમથી જે ટ્રાન્સફર કરવામાં આવે છે તો તેને કહેવાય છે બસ. કે એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સિસમાં ડેટાને ટ્રાન્સફર કરવા અથવા તો વેલ્યુ કે કોઈ ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવા માટે જે બસ યુઝ થાય છે. એ બસ શું કરે છે, એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં એટલે કે એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સિસમાં ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. If you look at the bottom of a motherboard, you will see a whole network of lines or electronic pathway that join the different components together. એટલે કે મધરબોર્ડની અંદર તમે જોયું હોય તો મધરબોર્ડની અંદર ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક પાથવે આપેલા હોય છે કે અલગ અલગ લાઇન્સ પ્રોવાઈડ કરેલી હોય છે. તો જે લાઇન જે પાથવે પ્રોવાઈડ કરેલો હોય છે એ શું હોય છે, અલગ અલગ કમ્પોનન્ટને એ બંનેની સાથે મેચ કરે છે, ભેગા કરે છે અને ડેટાને ટ્રાન્સફર કરે છે. ધીસ નેટવર્ક ઓફ વાયર્સ ઓર ઇલેક્ટ્રોનિક પાથવે ઇઝ કોલ્ડ ધ બસ. એટલે કે જે બી ઇલેક્ટ્રોનિક પાથવે જે છે, જે વાયર જે છે કનેક્ટેડ જે છે એને શું કહેવામાં આવે છે, બસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આ મધરબોર્ડ જે છે એ મધરબોર્ડની અંદર મલ્ટિપલ લાઇન્સ ડ્રો કરેલી હોય છે. જે વાયર્સ કનેક્ટેડ હોય છે એ શું હોય છે કે એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સિસમાં ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. તો એને શું કહેવામાં આવે છે, બસ કહેવામાં આવે છે, સિસ્ટમ બસ કહેવામાં આવે છે. જે આ બી આ લાઇન્સ જે છે એ એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સમાં ડેટાને શેર કરવાનું વર્ક કરે છે. તો એને કહેવાય છે સિસ્ટમ બસ, જે મધરબોર્ડની અંદર આવેલું હોય છે કે જે મલ્ટિપલ લાઇન્સ આપણને જોવા મળે છે. એ લાઇન્સ શું કરે છે કે એક રિસોર્સિસ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરવાનું જે કામ કરે છે એ શું કોણ કરે છે, બસ કરે છે. તેને શું કહેવામાં આવે છે, સિસ્ટમ બસ. બસ ઇઝ અ કોમ્યુનિકેશન પાથવે કનેક્ટિંગ અ ટુ ઓર મોર ડિવાઇસીસ. એ જે બસ જે છે એ શું હોય છે કે પાથવે હોય છે કે બે અથવા તો બેથી વધારે રિસોર્સેસને કનેક્ટ કરવાનું કામ કરે છે. A key characteristics of a bus is that is the shared transmission medium. એટલે કે જે કી કેરેક્ટરિસ્ટિક્સ જે છે બસની એ શું હોય છે કે ટ્રાન્સમિશન મીડિયમ હોય છે, એક મીડિયમ હોય છે કે થર્ડ પાર્ટી મીડિયમ જે કહેવામાં આવે છે તે કે જે ડેટાને ટ્રાન્સફર કરે છે. એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે બસનો યુઝ થાય છે. મલ્ટિપલ ડિવાઇસીસ કનેક્ટેડ ટુ ધ બસ એન્ડ signal transmitted by any one device is available for reception by all other devices attached to the bus. એટલે કે મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટેડ હોય છે બસ સાથે. એ બસ શું કરે છે, એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. એ શું હોય છે, બસથી બધા રિસોર્સિસ અટેચ હોય છે, કનેક્ટેડ હોય છે. If two devices transmit during the same time period, their signal will be overlap and become garbled. Thus only one device at a time can successfully transmitted. એટલે કે બેથી વધારે જે ડિવાઇસીસ હોય છે એ એક સાથે એક જ એટલે કે એક ટાઈમે એક જ ડેટાને ટ્રાન્સફર કરી શકે છે. મલ્ટિપલ ડિવાઇસીસ એક સાથે ડેટાને ટ્રાન્સફર કરી શકતો નથી. જો એક સાથે મલ્ટિપલ ડિવાઇસીસ એક સાથે ડેટાને ટ્રાન્સફર કરે તો એ ડેટા જે છે એ ઓવરલેપ થઈ જાય છે, એટલે કે ડેટા ટ્રાન્સફર થતા નથી. જો એટ અ ટાઈમ ઓનલી વન ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે તો સક્સેસફુલી ડેટાને ટ્રાન્સફર થાય છે. Typically, a bus consists of a multiple communications pathway or lines. Each line is capable of transmitting a signals representing a binary 1 and binary 0. એટલે કે જે બસ જે છે એ મલ્ટિપલ કોમ્યુનિકેશન પાથ હોય છે કે મલ્ટિપલ રીતે કોમ્યુનિકેશન્સ કરતું હોય છે, લાઇનથી કરતો હોય અથવા તો કોઈ અધર
અધર લાઇનથી ટ્રાન્સમિશન ડેટા કરતો હોય તો જે સિગ્નલ પ્રોવાઈડ કરે છે બાઇનરી 1 અને બાઇનરી 0. એ સિગ્નલ રિપ્રેઝેન્ટ કરે છે કે ડેટા ટ્રાન્સમિટ થયા છે કે નહીં, અથવા તો સેન્ડ થાય છે કે રિસીવ થાય છે. એના માટે બાઇનરી કોડ પ્રોવાઈડ કરે છે કે એ મશીન કોડ જે હોય છે એ કોડ પ્રોવાઈડ કરે છે. એને શું કહેવામાં આવે છે? બાઇનરી 1 અને બાઇનરી 0. સેવરલ લાઇન્સ ઓફ બસ can be used to transmit a binary digit simultaneously. એટલે કે જે સેવરલ લાઇન્સ ઓફ બસ હોય છે, બસની અંદર જે મલ્ટિપલ લાઇન્સ હોય છે એ શું કરે છે, એનો યુઝ શું છે કે બાઇનરી ડિજિટમાં સાયમલ્ટેનિયસલી બાઇનરી ડિજિટ પ્રોવાઈડ કરે છે કે એક સાથે જે બી ડેટા જે ટ્રાન્સફર થાય છે એ એનું એઝ અ સિગ્નલ પ્રોવાઈડ કરે છે, ડિજિટ પ્રોવાઈડ કરે છે બાઇનરી 1 અથવા તો બાઇનરી 0. For example, an 8-bit unit of data can be transmitted over 8 bus lines. એટલે કે ફોર એક્ઝામ્પલ મધરબોર્ડની અંદર 8 બીટ મીન્સ કે 8 લાઇન હોય છે. એ મધરબોર્ડની અંદર 8 લાઇન ડ્રો કરેલી હોય છે તો એ એટ અ ટાઈમ 8 બીટના ડેટાને ટ્રાન્સફર કરી શકે છે. એટલે કે એક લાઇનની અંદર ઓનલી 1 બીટના ડેટા ટ્રાન્સફર થાય છે. 8 લાઇન હોય તો 8 બીટના ડેટા ટ્રાન્સફર થાય છે. Computer system contain a number of different buses that provide pathways between components at various levels of a computer system hierarchy. એટલે કે કોમ્પ્યુટરની અંદર જે આપણને નંબર ઓફ ડિફરન્ટ આપણને જે બસ જોવા મળે છે એ બસ શું કરે છે કે ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. તો જે ડેટા ટ્રાન્સફર કરવાની જે સિસ્ટમ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સની હોય છે. તો જે સિસ્ટમ બસ જે છે બસ ધેટ કનેક્ટ મેજર કોમ્પ્યુટર કમ્પોનન્ટ્સ પ્રોસેસર મેમરી IO ઇઝ કોલ્ડ સિસ્ટમ બસ. એટલે કે સિસ્ટમ બસ હોય છે એ જે સિસ્ટમ બસ હોય છે એ શું હોય છે કે એ જે આપણે સિસ્ટમની અંદર જે પ્રોસેસર છે, મેમરી છે એમાં જે ડેટાને કનેક્ટ કરે છે એની સાથે જે ડેટાને કનેક્ટ કરે છે અથવા તો એમાં ડેટાને શેર કરે છે અથવા ટ્રાન્સફર કરે છે ડેટાને, એને શું કહેવામાં આવે છે? સિસ્ટમ બસ કહેવામાં આવે છે. A system bus consists typically of about 50 to 100 of separate lines. એટલે કે બસની અંદર શું હોય છે કે 50 થી 100 સેપરેટ લાઇન્સ અવેલેબલ હોય છે. એ દરેક લાઇન શું હોય છે? પર્ટિક્યુલર મિનિંગ હોય છે. દરેક લાઇનનો પર્ટિક્યુલર મિનિંગ હોય છે, પર્ટિક્યુલર ફંક્શન્સ અવેલેબલ હોય છે. સિસ્ટમ બસ usually is separated into a 3 functionality group. એટલે કે જે સિસ્ટમ બસ જે પ્રોવાઈડ કરે છે એ 3 સેપરેટ લાઇન્સ પ્રોવાઈડ કરે છે. એક તો ડેટા બસ છે, એડ્રેસ બસ છે અને કંટ્રોલ બસ છે. સિસ્ટમ બસ જે છે એ 3 સેપરેટેડ લાઇન પ્રોવાઈડ કરે છે, ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે. દરેકના ડિફરન્ટ ફંક્શન્સ હોય છે, ડિફરન્ટ વર્ક હોય છે. તો જે ડેટા બસ છે, એડ્રેસ બસ છે અને કંટ્રોલ બસ છે. So in addition, there may be a power distribution lines that supply a power to the attached modules. એટલે કે જે બી પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જે બી લાઇન સપ્લાય થાય છે, જે પાવર સપ્લાય થાય છે દરેક મોડ્યુલમાં ડિફરન્ટ રીતે થતો હોય છે. તો સિસ્ટમ બસની અંદર જે મોડ્યુલ જે છે એક તો ડેટા બસ છે, એડ્રેસ બસ છે અને કંટ્રોલ બસ છે. એ CPU, મેમરી અને ઇનપુટ આઉટપુટમાં ડિફરન્ટ રીતે ડેટાને ટ્રાન્સફર કરતો હોય છે. આ જે સિસ્ટમ બસ જે છે ડેટા બસ છે, એડ્રેસ બસ છે અને કંટ્રોલ બસ છે. તો CPU, રજિસ્ટર, મેમરી એન્ડ ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે એ ડિફરન્ટ અલગ એના ફંક્શન્સ હોય છે. તો સૌથી પહેલા જોઈએ ડેટા બસ. અ કલેક્શન્સ ઓફ વાયર્સ through which data is transmitted from one part of a computer to another. એટલે કે જે કલેક્શન્સ ઓફ વાયર્સ જે હોય છે એનાથી શું કરે છે? ડેટાને ટ્રાન્સફર કરે છે. એક પાર્ટથી કોમ્પ્યુટરનું જે એક પાર્ટ જે છે એ એક પાર્ટમાંથી બીજા પાર્ટમાં એ શું કરે છે? ડેટાને ટ્રાન્સફર કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરવા માટે ડેટા બસનો યુઝ થાય છે. ડેટા બસ કેન thought of as a highway on which data travels within a computer. ડેટા બસ શું છે? એક હાઈવે છે, ટ્રાવેલ્સ કરે છે, ડેટાને પહોંચાડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને પહોંચાડે છે. કોમ્પ્યુટરનું જે રિસોર્સિસ હોય છે એ એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સમાં ડેટાને પહોંચાડે છે. This bus connects all the components to the
CPU એન્ડ મેઇન મેમરી. એટલે કે જે બી બસ હોય છે એ કમ્પ્યુટરના કમ્પોનન્ટ સાથે કનેક્ટેડ હોય છે. કમ્પ્યુટરના કમ્પોનન્ટ સાથે અથવા તો CPU સાથે અથવા તો મેઇન મેમરી સાથે કનેક્ટેડ હોય છે. The data bus may consist of 32, 64, 128 or even more separate lines. એટલે કે ડેટા બસની અંદર 32, 64, 128 or more separate lines અવેલેબલ હોય છે. ડેટા બસની અંદર 32, 64, 128 and more lines separate line અવેલેબલ હોય છે ડેટા બસની અંદર. The number of line being referred to as the width of a data bus because each line can carry only one bit at a time. The number of lines determines how many bits can be transmitted at a time. એટલે કે જે બી લાઇન્સ હોય છે એ શું હોય છે કે એ જેટલી બી લાઇન્સ હોય છે એ જેટલી લાઇન હોય એટલા બીટના ડેટા ટ્રાન્સફર કરી આપે છે એટ અ ટાઈમ. ફોર એક્ઝામ્પલ 32 લાઇન્સ અવેલેબલ હોય છે તો એટ અ ટાઈમ 32 બીટ્સના ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. એટલે કે જેટલી વધારે લાઇન એટલી વધારે ડેટા એ ટ્રાન્સફર થશે અને જેટલા વધારે ડેટા ટ્રાન્સફર થશે એટલી સ્પીડમાં વધારો થશે. 64 લાઇન્સ અવેલેબલ હશે ડેટા બસની અંદર તો એટ અ ટાઈમ એ 64 બીટના ડેટાને ટ્રાન્સફર કરી આપશે. 128 લાઇન હશે તો એ 128 બીટના ડેટા એ ટ્રાન્સફર કરી આપશે એટ ટાઈમ. તો એનાથી શું થશે, મલ્ટિપલ લાઇન્સ અવેલેબલ હશે તો ડેટા એટ ટાઈમ મલ્ટિપલ ડેટા ટ્રાન્સફર થશે અને જેમ મલ્ટિપલ ડેટા ટ્રાન્સફર થશે એની સ્પીડમાં પણ વધારો થશે. ડેટા બસ ઇટ ઇઝ અ bidirectional બસ. bidirectional મીન્સ કે બંને ડાયરેક્શનમાં ડેટા ટ્રાન્સફર થતા હોય છે. સેન્ડર પણ ડેટાને રિસીવ કરી શકે છે અને રિસીવર પણ ડેટાને સેન્ડ કરી શકે છે. એટલે રિસીવર અને સેન્ડર બંને ડેટાને સેન્ડ અને રિસીવ કરી શકે છે. The size width of a bus determines how much data can be transmitted at one time. એટલે કે જે બી સાઇઝ હોય છે બસની જે સાઇઝ હોય છે એના આધારે તમે ડિસાઇડ કરી શકો છો કે ડેટા એટ ટાઈમ કેટલા ટ્રાન્સફર થશે. 64 બીટના ડેટા લાઇન હશે તો 64 બીટના ડેટા એ ટ્રાન્સફર થશે. ફોર એક્ઝામ્પલ 60 બીટ બસ કેન ટ્રાન્સમિટ 16 બીટ્સ 2 બાઇટ્સ ઓફ ડેટા એટ અ ટાઈમ. એટલે કે જો 16 બસ અવેલેબલ હશે 16 બસ અવેલેબલ હશે તો એટ અ ટાઈમ એ 16 બીટ્સના ડેટાને ટ્રાન્સફર કરી આપશે. 16 બીટ્સ મીન્સ કે 2 બાઇટ્સ. ત્યાર પછી છે 32 બીટ્સ બસ કેન ટ્રાન્સમિટ 32 બીટ્સ ઓફ 4 બાઇટ્સ એટ ટાઈમ. એટલે કે જો 32 બીટ્સ બસ હશે 32 બસ લાઇન અવેલેબલ હશે તો એટ અ ટાઈમે શું કરશે કે 32 બીટ્સના ડેટાને ટ્રાન્સફર કરી આપશે. 32 બીટ્સ મીન્સ કે 4 બાઇટના ડેટા એટ અ ટાઈમ ડેટાને ટ્રાન્સફર કરી આપશે. તો આ રીતે ડેટા બસનું વર્ક હોય છે. The size of bus is a critical parameter is a determining system performance. એટલે કે જે સાઇઝ હોય છે બસની જે સાઇઝ જે છે એ ક્રિટિકલ પેરામીટર હોય છે એનું એ પરફોર્મન્સમાં હાઈ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. જેટલી વધારે બસ હશે એટલી વધારે તમારા ડેટાને ટ્રાન્સફર કરી આપશે. The wider data bus is the better but they are expensive. જો વધારે ડેટા બસ અવેલેબલ હશે તો તમારે વધારે સારું, કારણ કે એ શું કરે છે ડેટાને સ્પીડમાં વધારો થશે અને ઇઝીલી તમારા ડેટા ટ્રાન્સફર થશે, પરંતુ એ મોર એક્સપેન્સિવ છે, ખર્ચાળ વધારે થશે. ત્યાર પછી આવે છે એડ્રેસ બસ. એડ્રેસ બસનું નામ સાંભળતા જ ખબર પડે કે પર્ટિક્યુલર એડ્રેસમાં એ ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે હ્યુમન જે છે આપણે કોઈને મેલ સેન્ડ કરીએ છીએ તે મેલ પર્ટિક્યુલર એડ્રેસ પર જ મેલ સેન્ડ થાય છે. બીજા કોઈના ઈમેલ પર ડેટા સેન્ડ થતા નથી. પર્ટિક્યુલર ઈમેલ આપણે એડ કર્યું હોય એ ઈમેલના લોકેશન પર એ ડેટાને મેલ જતો હોય છે. તો સેમ એવી જ રીતે એડ્રેસ બસમાં પણ એવું જ હોય છે, પર્ટિક્યુલર લોકેશન્સ પર એ ડેટા ટ્રાન્સફર થતા હોય છે. તો અ કલેક્શન્સ ઓફ વાયર્સ યુઝડ ટુ આઈડેન્ટિફાઈ પર્ટિક્યુલર લોકેશન ઇન મેઇન મેમરી ઇઝ કોલ્ડ એડ્રેસ બસ. એટલે કે જે કલેક્શન્સ ઓફ વાયર્સ હોય છે, જે વાયર્સ અવેલેબલ હોય છે એ વાયર્સ શું આઈડેન્ટિફાઈ કરે છે કે પર્ટિક્યુલર લોકેશન પર એ ડેટાને ટ્રાન્સફર કરવાનો હોય છે. જેમ કે મેઇન મેમરીમાંથી બીજી કોઈ જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવાનો હોય છે
તે પર્ટિક્યુલર લોકેશન્સ પર ડેટાને ટ્રાન્સફર કરી આપે છે એડ્રેસ બસ. ઓર ઇન અધર વર્ડ, the information used to describe the memory locations travels along the address bus. એટલે કે જે બી ઇન્ફોર્મેશન્સ જે હોય છે એ શું હોય છે, એ મેમરી લોકેશન ટ્રાવેલ અલોંગ ધ એડ્રેસ બસ, એટલે કે પર્ટિક્યુલર એડ્રેસ બસ પર ટ્રાવેલ કરે છે, ડેટાને ટ્રાન્સફર કરે છે. ઇન્ફોર્મેશન જે બી આપણે સેન્ડ કરીએ છીએ પર્ટિક્યુલર લોકેશન્સ પર ડેટાને સેન્ડ કરી આપે છે. ક્લિયરલી the width of the address bus determining the maximum possible memory capacity of the system. એટલે કે જે બી વિથ હોય છે એડ્રેસ બસની, એ શું ડિટરમાઇન કરે છે કે મેક્સિમમ પોસિબલ ઓફ મેમરી કેપેસિટી ઓફ ધ સિસ્ટમ, એટલે કે જે બી મેમરીની જે સાઇઝ હોય છે મેક્સિમમ હોવી જોઈએ. એન એડ્રેસ લાઇન ડાયરેક્ટરી એડ્રેસ સેકન્ડ એન મેમરી લોકેશન, એટલે કે જેટલી બી લાઇન એડ્રેસ હોય છે એટલા જે મેમરી લોકેશન્સમાં એ અવેલેબલ હોય છે. એડ્રેસ બસ ઇટ ઇઝ એન યુનિડાયરેક્શનલ બસ, એટલે કે કોઈ બી એક જ ડાયરેક્શનમાં એ વર્ક કરતું હોય છે. સેન્ડર છે તો સેન્ડર ખાલી સેન્ડ જ કરી શકે છે, રિસીવર છે તો ઓનલી રિસીવ જ કરી શકે છે ડેટા, તો એક જ ડાયરેક્શનમાં એ વર્ક કરતું હોય છે. જ્યારે ડેટા બસ છે બી ડાયરેક્શનલ હતું. બી ડાયરેક્શનલ મીન્સ કે બંને સાઈડ રિસીવર પણ ડેટાને સેન્ડ કરી શકે અને રિસીવર પણ ડેટાને રિસીવ કરી શકે છે. સેન્ડર પણ ડેટાને સેન્ડ કરી શકે અને સેન્ડર પણ ડેટાને રિસીવ કરી શકે છે. પરંતુ એડ્રેસ બસની અંદર છે એ શું હોય છે કે યુનિડાયરેક્શનલ પર હોય છે, કે ઓનલી સેન્ડર છે ડેટાને સેન્ડ કરે અને રિસીવર છે એ ડેટાને રિસીવ કરતું હોય છે. The CPU sends address to a particular memory locations and IO parts. એટલે કે જે બી CPU શું હોય છે કે પર્ટિક્યુલર એડ્રેસ પ્રોવાઈડ કરે છે, એડ્રેસ પર ડેટાને એડ્રેસના લોકેશન્સ પર IO પોર્ટ્સ અવેલેબલ હોય છે, IO પોર્ટ્સના આધારે ડેટાને સેન્ડ કરી દે છે. The address bus consists of a 16, 20, 24 or more parallel signal line. એટલે કે એડ્રેસ બસની અંદર 16, 20, 24 and more parallel signal line અવેલેબલ હોય છે એડ્રેસ બસની અંદર. એડ્રેસ બસની અંદર 80, 86, 20 એડ્રેસ લાઇન, એટલે કે 20 એડ્રેસ લાઇન જે અવેલેબલ હોય છે એ શું હોય છે, એક એડ્રેસ 1 MB ઓફ મેમરીને ડેટા ટ્રાન્સફર કરી આપે છે. જ્યારે પેન્ટિયમ જે છે એટલે કે 32 એડ્રેસ લાઇન અવેલેબલ હોય છે, એ લાઇન 4 GBના ડેટાને ટ્રાન્સફર કરી આપે છે, કે જેમાં એની મેમરી જે છે એ 4 GBની મેમરી અવેલેબલ હોય છે. એન્ટિયમ એટલે કે 64 એડ્રેસ લાઇન અવેલેબલ હોય તો એની અંદર 264 બાઇટ્સની મેમરી એડ્રેસ અવેલેબલ હોય છે, તો એટલા ડેટાને એ સ્ટોર કરી આપે છે. કંટ્રોલ બસ, નામ પરથી જ ખબર પડે કંટ્રોલ બસ એટલે કે જે બી ડેટા ટ્રાન્સફર થાય છે એને આખું કંટ્રોલ કરે, મેનેજ કરે છે, તેને કહેવાય છે કંટ્રોલ બસ. બીકોઝ ધ ડેટા એન્ડ એડ્રેસ લાઇન્સ આર શેર્ડ બાય ઓલ કોમ્પોનન્ટ્સ, ધેર મસ્ટ બી અ મીન્સ ઓફ કંટ્રોલિંગ ધેર યુઝ. એટલે કે જે બી ડેટા જે ટ્રાન્સફર થાય છે પર્ટિક્યુલર એડ્રેસ લાઇન પર અથવા તો જે બી ડેટા કંટ્રોલ પર ડેટા સેન્ડ થાય છે એ ડેટાને શું કરે છે, કંટ્રોલિંગ કરે છે, મેનેજ કરે છે, સિક્વન્સને મેનેજ કરે છે. ધ કંટ્રોલ લાઇન્સ રેગ્યુલેટ્સ ધ એક્ટિવિટી ઓન ધ બસ. જે બી કંટ્રોલ લાઇન્સ જે અવેલેબલ હોય છે એ શું હોય છે, એ એક્ટિવિટીને, એ જે બસ હોય છે એની એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. કંટ્રોલ સિગ્નલ્સ transmit both command and timing information among the system modules. જે કંટ્રોલ સિગ્નલ હોય છે એ શું કરે છે, એ જે કમાન્ડ આપેલા હોય છે એ કમાન્ડને આપે જે ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફર કરીએ છીએ એનું એ ટાઈમિંગની ઇન્ફોર્મેશન છે ગેટ કરે છે, કે આટલા ટાઈમમાં એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે, કે આને આખી પ્રોસેસને હેન્ડલ કરે છે. The control bus carries the signals that reports the status of various devices. એટલે કે જે કંટ્રોલ બસ હોય છે એ શું કરે છે, કેરીઝ અ સિગ્નલને લે છે, કે કેટલા એને સિગ્નલ લે છે, એનો રિપોર્ટ મેળવે છે, એનું સ્ટેટસ મેળવે છે, કે કેટલા ટાઈમમાં ડેટા ટ્રાન્સફર થશે, કે આ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં જે ડેટા ટ્રાન્સફર થાય છે કેટલા ટાઈમમાં ડેટા ટ્રાન્સફર થશે, એ જે છે એનું સ્ટેટસ આખું મેનેજ કરે છે.
એને કહેવાય છે કંટ્રોલ બસ. Typically, control bus signals are memory read, memory write, IO write and IO read. એટલે કે જે બી કંટ્રોલ સિગ્નલ હોય છે, કંટ્રોલ સિગ્નલ શું કરે છે, પર્ટિક્યુલર સિગ્નલ પ્રોવાઈડ કરે છે. એ મેમરી રીડનું હોય, મેમરી રાઇટનું હોય, IO રાઇટનું હોય અને IO રીડનું હોય છે. બરાબર. તો મેમરી જે રીડ હોય છે એ શું હોય છે કે causes data from the addressed location to be placed on the data bus. મેમરી રીડ શું કરે છે કે ડેટા એડ્રેસમાંથી જે લોકેશન હોય છે એમાંથી મેમરીને રીડ કરે છે કે પર્ટિક્યુલર એ શું હોય છે, ડેટા લે છે અને પર્ટિક્યુલર લોકેશનનું જે એડ્રેસ હોય છે ડેટા પર એ ટ્રાન્સફર કરે છે ડેટાને. મેમરી રાઇટ એટલે કે કોઝિસ ડેટા ઓન ધ બસ ટુ બી રિટર્ન ઇનટુ ધ મેમરી એડ્રેસ લોકેશન. એટલે કે જે બી મેમરી એડ્રેસ લોકેશન જે છે એ લોકેશન પર્ટિક્યુલર એડ્રેસ પરના જે ડેટા હોય છે એને રાઇટ કરે છે, એને ચેન્જ કરે છે એના ડેટાને. IO રાઇટ એટલે કે કોઝ ધ ડેટા ઓન બસ ટુ આઉટપુટ ઇન ધ એડ્રેસ IO પોર્ટ. એટલે કે જે બી આઉટપુટ ડિવાઇસીસ જે હોય છે એ શું કરે છે, એમાં જે એના પર્ટિક્યુલર એડ્રેસમાં એ આઉટપુટ પ્રોવાઈડ કરે છે. Then IO read કે કોઝ ધ ડેટા ફ્રોમ એડ્રેસ IO પોર્ટ ટુ બી પ્લેસ્ડ ઓન ધ બસ. એટલે કે જે બી બસમાં જે ડેટા જે છે એ ટ્રાન્સફર કરે છે પર્ટિક્યુલર એડ્રેસ પર, જે IO પોર્ટમાં એ ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. ફોર એક્ઝામ્પલ, the following figure shows how the CPU reads the value 12 from the memory location 2453. એટલે કે જે મેમરી લોકેશન્સ પર 2453 જે છે એ કેવી રીતે રીડ કરે છે 12 નંબરને. આ જે 2453 છે એડ્રેસ થયું, પર્ટિક્યુલર એડ્રેસ લોકેશન પર આ જે ડેટા જે છે 12 એને શું કરે છે, રીડ કરે છે. મેમરી રીડ કે જે છે એ CPU sends out the address value 2453 ઓન ધ એડ્રેસ બસ. એટલે કે CPU શું કરે છે, પર્ટિક્યુલર એડ્રેસમાં ડેટાને સેન્ડ કરે છે. એટલે કે 2453 નામનું એડ્રેસ છે એ પર્ટિક્યુલર એડ્રેસમાં એ શું કરે છે, એડ્રેસ બસમાં એ ડેટાને સેન્ડ કરે છે. આ CPU જે છે એ એક એડ્રેસ પ્રોવાઈડ કરે છે, એ એડ્રેસ આ મેમરીમાં પ્રોવાઈડ કરે છે. મેમરી જે છે એ પર્ટિક્યુલર 2453 નામનું એક યુનિક મેમરી અવેલેબલ, યુનિક એડ્રેસ અવેલેબલ હોય છે. તે એડ્રેસ પર ડેટાને સેન્ડ કરી આપે છે. એને શું કહેવાય છે, એડ્રેસ બસ. સાયમલ્ટેનિયસલી CPU sends out the signal read write is equal to 1 on the control bus. એટલે કે CPU જે છે એક સાથે મલ્ટિપલ સિગ્નલ પ્રોવાઈડ કરે છે. CPU જે છે sends out the signal read write is equal to 1. એટલે કે CPU જે બી સિગ્નલ પ્રોવાઈડ કરે છે એ read write is equal to 1 એક સિગ્નલ પ્રોવાઈડ કરે છે. એ કોણ કરે છે, કંટ્રોલ બસ પ્રોવાઈડ કરે. સિગ્નલ પ્રોવાઈડ કરવાનું કામ કોનું છે, કંટ્રોલ બસનું. વિચ ઇન્ડિકેટ્સ રીડ ઓપરેશન. એટલે કે જો રીડ રાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સિગ્નલ એ સિગ્નલને શું કહેવામાં આવે છે, રીડ ઓપરેશન. તેને કહેવાય છે કંટ્રોલ બસ. CPU then waits for the data from a memory on the data bus. એટલે કે CPU શું કરે છે, જે ડેટાને સેન્ડ કર્યા છે એ ડેટા બસને એ મેમરીને એનો વેઇટ કરે છે. તેને કહેવાય છે ડેટા બસ. The read write is equal to 1. Signal data and address bus value 2453 will cause the memory to retrieve the value at a memory location 2453 to be sent out on the data bus. એટલે કે જે રીટરાઇટનું જે સિગ્નલ 1 આપ્યું છે એ એડ્રેસ શું કરે છે, પર્ટિક્યુલર એડ્રેસ લોકેશનમાં જશે, 2453નું એડ્રેસ જશે. ત્યાર પછી એમાંથી શું કરશે, ડેટાને રિવરાઇટ કરશે. એટલે કે મેળવશે, લેશે અને વેલ્યુને મેમરી લોકેશનમાં સેટ કરશે ડેટાને બસને. ત્યાર પછી છે મેમરી રાઇટ. મેમરી રાઇટ કે જે છે the following figure show how the CPU write the value 53 from a memory location 2453. એટલે કે મેમરી રાઇટ શું કરે છે
કે જે બી 2453 નામનું જે લોકેશન જે છે, એડ્રેસ જે છે એમાં રાઇટ કરશે 53. પહેલાં એ મેમરીની અંદર જે 2453 નામના એડ્રેસની અંદર આપણે શું કર્યું, ડેટાને સેન્ડ કર્યો 12. હવે આપણે એની અંદર રાઇટ કરવા જઈએ છીએ, એટલે કે ચેન્જ કરવા જઈએ છીએ. 12ની જગ્યાએ 53 એડ કરીએ છીએ, એટલે કયું ઓપરેશન થયું, મેમરી રાઇટ ઓપરેશન. તો CPU sends out the address value 2453 on the data address. એટલે CPU શું કરે છે કે જે બી ડેટાને સેન્ડ કરે છે 2453ના એડ્રેસની અંદર, એને શું કહેવામાં આવે છે, એડ્રેસ બસ. તો સાયમલ્ટેનિયસલી CPU also sends out the value 53 on a data bus. ડેટા બસ શું કરે છે, એક સાથે જે બી ડેટા CPUમાંથી ડેટાને સેન્ડ કરે છે એ વેલ્યુ કયું હોય છે, 53. એને શું કહેવામાં આવે છે, ડેટા બસ, કે ડેટા ટ્રાન્સફર કરે છે. એન્ડ ધ સિગ્નલ રીડ રાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું સિગ્નલ કયું પ્રોવાઈડ કર્યું, 0. પહેલાં આપણે રીડ કરતા હતા એટલા માટે એનું સિગ્નલ 1 હતું. હવે આપણે રાઇટ કરીએ છીએ એટલે એનું સિગ્નલ કયું થઈ ગયું, 0. ઓન ધ કંટ્રોલ બસ વિચ ઇન્ડિકેટ્સ અ રાઇટ ઓપરેશન. એટલે કે જે કંટ્રોલ બસ, જે સિગ્નલ આપણને મળે છે એ સિગ્નલ કોણ પ્રોવાઈડ કરે છે, કંટ્રોલ બસ. એનું જે એ શું ઇન્ડિકેટ કરે છે, રાઇટ ઓપરેશન. જો સિગ્નલ બસે આપણને 1 પ્રોવાઈડ કર્યું હોત, સિગ્નલ 1 પ્રોવાઈડ કર્યું હોત એ શું ઇન્ડિકેટ કરે કે રીડ ઓપરેશન. સિગ્નલ બસે આપણને 0 પ્રોવાઈડ કર્યું હોય તે શું ઇન્ડિકેટ કરે, રાઇટ ઓપરેશન. તો the read or write is equal to 0 signal along with the address bus value 2453 and data bus value 53 will cause the memory to store the values 53 at the location 2453. read write જે સિગ્નલ જે છે 0 પ્રોવાઈડ કરે છે, સિગ્નલ શું કરે છે, રાઇટ કરે છે પર્ટિક્યુલર લોકેશનની અંદર, 2450ના લોકેશનની અંદર 53 વેલ્યુને રાઇટ કરે છે, સ્ટોર કરે છે ડેટાને. ત્યાર પછી આવે છે બસ ટાઈપ. જે ડેડિકેટ બસ ટાઈપ, જે ડેડિકેટેડ બસ ટાઈપ્સ છે એ શું હોય છે કે સેપરેટ બસ ડેડિકેટેડ ટુ અ કેરી ડેટા એન્ડ એડ્રેસ ઇન્ફોર્મેશન. ડેટાને લેશે અને એડ્રેસ ઇન્ફોર્મેશનમાં એ ડેટાને કેરી કરશે, એટલે કે સેન્ડ કરશે પર્ટિક્યુલર લોકેશનમાં. જેમ કે 2453 નામના લોકેશન્સની અંદર ડેટાને શેર કરી આપશે. ગુડ ફોર પરફોર્મન્સ. એનું જે પરફોર્મન્સ છે એકદમ સારું છે, કારણ કે પર્ટિક્યુલર લોકેશનમાં છે ડેટા શેર કરે છે, પર્ટિક્યુલર સિગ્નલ પ્રોવાઈડ કરે છે, રીડ અને રાઇટનું સિગ્નલ પ્રોવાઈડ કરે છે, ડેટા કંટ્રોલ પ્રોવાઈડ કરે છે. બટ ઇન્ક્રીઝ ધ કોસ્ટ. એનું કોસ્ટ જે છે ઇન્ક્રીઝ છે, સૌથી વધારે એનો કોસ્ટ અવેલેબલ છે. ત્યાર પછી છે મલ્ટીપ્લેક્સ્ડ બસ. મલ્ટીપ્લેક્સ્ડ બસ એટલે કે શું કે ડેટા એન્ડ એડ્રેસ ઇન્ફોર્મેશન ઇઝ ટાઈમ મલ્ટીપ્લેક્સ્ડ ઓન અ શેર્ડ બસ. એટલે કે પર્ટિક્યુલર ટાઈમમાં ડેટાને શેર કરી આપે છે. શેર બસમાંથી મલ્ટીપ્લેક્સ જે હોય છે તે શું હોય છે કે કોઈ બી ઇન્ફોર્મેશન જે છે એ પર્ટિક્યુલર લોકેશનમાં કે એડ્રેસમાં ઇન્ફોર્મેશન સેન્ડ કરી આપે છે, પણ પર્ટિક્યુલર ટાઈમમાં. એનું પરફોર્મન્સ લોવર હોય છે, પુઅર પરફોર્મન્સ હોય છે. બટ રિડ્યુસ ધ કોસ્ટ, પણ એનો કોસ્ટ ઓછો હોય છે. ટાઈમ મલ્ટીપ્લેક્સ્ડ બસ. તો મલ્ટીપ્લેક્સ્ડ બસ address and data information may be transmitted over the same set of lines using an address valid control line. એટલે કે સેમ લાઇન, જે બી લાઇન્સ અવેલેબલ હોય છે એ લાઇનમાં ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. પર્ટિક્યુલર લોકેશન્સની અંદર ઇન્ફોર્મેશન્સ જે હોય છે એને ટ્રાન્સફર કરી આપે છે સેમ સેટની અંદર, સેમ લાઇનની અંદર. એટ ધ બિગિનિંગ ઓફ અ ડેટા ટ્રાન્સફર. તો શરૂઆતની અંદર જે ડેટા ટ્રાન્સફર થાય છે એ પર્ટિક્યુલર એડ્રેસમાં, એટલે કે એડ્રેસ ઇઝ પ્લેસ્ડ ઓન ધ બસ એન્ડ ધ એડ્રેસ વેલિડ લાઇન ઇઝ એક્ટિવેટેડ. એટલે કે પર્ટિક્યુલર લાઇન જે છે એ એક્ટિવેટ થઈ જાય છે અને એડ્રેસ લોકેશન પર ડેટા સેન્ડ કરી આપે છે. At this point, each module has a separated period of time to copy the address and determine if it is the address module. The address is then removed from the bus and the same bus connections are used for a subsequent read or write data transfer. This method of using the same lines or a multiple purpose is known as a
time multiplexing. The advantages of the time multiplexing is the use of favor lines. એટલે કે એમાં શું હોય છે, મલ્ટીપ્લેક્સની અંદર શું હોય છે કે સિંગલ લાઇન અવેલેબલ હોય છે. સિંગલ લાઇન એક જ વાર ડેટા ટ્રાન્સફર કરે અને બાકીના જે ડેટા હોય છે એને કોપી કરી લે છે. એટલે એ એટ અ ટાઈમ મલ્ટિપલ ડેટાને એ જે બીજી વાર જે બસ હોય છે એ વર્કમાં ન હોય તો બી એ જે વર્ક થતું હોય છે, કારણ કે એની કોપી અવેલેબલ ઓલરેડી હોય જ છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે, મલ્ટીપ્લેક્સ્ડ બસ. બસ ઓપરેશન, જે બી ઓપરેશન્સ જે છે, બેઝિક ઓપરેશન, એક તો રીડ એન્ડ રાઇટ, કે આપણે ડેટા બસમાંથી ડેટાને આપણે કોઈ બી મેમરીમાંથી આપણે ડેટાને રીડ કરી શકીએ છીએ અથવા તો આપણે ડેટાને ચેન્જ કરી શકીએ છીએ, રાઇટ કરી શકીએ છીએ. બ્લોક ટ્રાન્સફર ઓપરેશન, એટલે કે રીડ ઓર રાઇટ સેવરલ કન્ટિન્યુઅસ મેમરી લોકેશન, એટલે કે આપણે સિક્વન્શિયલી રીડ ઓર રાઇટ કરી શકીએ છીએ સેવરલ મેમરીની લોકેશન્સની અંદર. ત્યાર પછી તો આજે આપણે બસ વિશે જોયું. જે બી આપણે બસ વિશે જોયું. બસ એટલે કે શું, કે જે બી ડેટા ટ્રાન્સફર કરી આપે છે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં, કે એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સમાં ડેટાને આપણને શું કરી આપે છે, ટ્રાન્સફર કરી આપે છે. તેને શું કહેવામાં આવે છે, બસ. તો આપણે બસ વિશે જોયું. બસ એટલે કે શું, કે કોમ્પ્યુટર, જે આપણું જે કોમ્પ્યુટર હોય છે એની અંદર એક બસ અવેલેબલ હોય છે. દરેક કમ્પ્યુટર સિસ્ટમની અંદર બસ અવેલેબલ હોય છે. એ બસ શું કરે છે કે એક રિસોર્સિસમાંથી બીજા રિસોર્સમાં ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એટલે કે એક વન ટાઈપ ઓફ મીડિયમ હોય છે કે ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે, બસ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે મધરબોર્ડ જે છે, મધરબોર્ડની અંદર મલ્ટિપલ લાઇન્સ અવેલેબલ હોય છે. એ જે લાઇન્સ જે છે એને શું કહેવામાં આવે છે, બસ કહેવામાં આવે છે. એ બસ શું કરે છે, એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે બસનો યુઝ થાય છે. ત્યાર પછી ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ અવેલેબલ હોય છે. ત્યારે એના ડિફરન્ટ ફંક્શન્સ અવેલેબલ હોય છે. તે આપણે જોયા, ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ. કે ડેટા બસ શું કરે છે, એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં ડેટા ટ્રાન્સફર કરે છે. એડ્રેસ બસ જે છે એ શું કરે છે કે પર્ટિક્યુલર લોકેશનમાં ડેટાને સેટ કરી આપે છે. અને કંટ્રોલ બસ, કે જે બી પ્રોસેસ થાય છે એને આખું મેનેજ કરે છે. એ આપણને એઝ અ સિગ્નલ પ્રોવાઈડ કરે છે, રીડ સિગ્નલ અથવા તો રાઇટ સિગ્નલ. એ બાઇનરી ફોર્મમાં હોય છે, સિગ્નલ 1 અથવા તો સિગ્નલ 0 હોય છે. પછી આપણે બસ ટાઈપ જોયું, જેમાં ડેડિકેટેડ બસ છે અને મલ્ટીપ્લેક્સ્ડ બસ છે, બસ અવેલેબલ હોય છે. પછી બસ ઓપરેશન, કે જે બસ છે આપણને પ્રોવાઈડ કરે છે, રીડ અથવા તો રાઇટ ઓપરેશન્સ પ્રોવાઈડ કરે છે. એ એક સાથે કન્ટિન્યુઅસ મેમરી લોકેશનમાં ડેટાને સેટ કરી આપે છે. તો આજે આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર બસ વિશે જોયું. થેન્ક યુ.